યસ, ડેફિનેટલી આ જે ન્યૂઝ છે HCL ટેકના ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ડેફિનેટલી પોઝિટિવ ન્યૂઝ છે. ઓવરઓલ તમે જોશો તો લાસ્ટ 2 થી 3 મહિનામાં જ્યારથી ઓવરઓલ આઈટી સ્પેસમાં એક કરેક્શન શરૂ થયું છે. રાધર ફેબ્રુઆરી મહિનાથી આપણે ઘણા બધા ગ્લોબલ ન્યૂઝ સાંભળી રહ્યા છે રિલેટેડ ટુ એઆઈ. એન્ડ દેટ ઇઝ ધ રીઝન, પ્રાઇમરી રીઝન કે આજે આપણી આઈટી સર્વિસ ઓરિએન્ટેડ કંપનીઝ છે, TCS, Infy, and many others in mid and small cap space, they have gone down anywhere in the range of 50 to 75%. Okay. Definitely ઘણી બધી આ મોટી કંપનીઝ they are tying up with lot of global AI based companies પાર્ટનરશિપમાં, અને એમના જે પ્રોડક્ટ્સ છે એમનું પણ યુઝ કરશે આવતા સમયમાં. બટ હેવિંગ સેડ દેટ ઇટ વિલ ટેક ટાઈમ, બિકોઝ આ જે સ્ટ્રક્ચરલ ચેન્જ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા ઘણો સમય લાગશે. સો લોંગ ટર્મ પર્સપેક્ટિવથી ડેફિનેટલી આ બધું બહુ જ પોઝિટિવ છે. બટ શોર્ટ ટર્મ એટલે 2 થી 3 ક્વાર્ટર અમને નથી લાગતું કે કોઈ મોટું અપસાઇડ તમને અહીંયાથી જોવા મળે. મે બી યસ, રિલીફ રેલી તમને 5 થી 10-12% મળી શકે છે અક્રોસ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ નેમ્સ ઇન ધી આઈટી સ્પેસ. બટ જે લોકો ઉપરના ભાવમાં ફસાયા છે અને જે જૂની હોલ્ડિંગ્સ છે બધી, આઈ થિંક ઇટ વિલ ટેક લોટ ઓફ ટાઈમ ફોર ઓવરઓલ આઈટી પેક ટુ કમ આઉટ ઓફ ધ વુડ્સ. ટાઈમ એન્ડ અગેન આપણે જોઈએ છે કે કોઈક ના કોઈક ગ્લોબલ ન્યૂઝ આવી જાય છે કોઈ પણ પર્ટિક્યુલર એઆઈ બેઝ કંપનીના, અને અક્રોસ ધ ગ્લોબ આપણે થોડું ઘણું સેલિંગ જોઈએ છે. સો સેલ ઓન રાઇઝની જ સલાહ રહેશે. HCL ટેકમાં પણ મારી સલાહ એ જ રહેશે, સેલ ઓન રાઇઝની સલાહ રહેશે. ઇનફેક્ટ ઇન કેસ અગર ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ અક્યુમ્યુલેટ કરવા હોય કોઈ લાર્જ કેપ સ્ટોક્સ, તો ઇન્ફોસિસ અને TCS પર ધ્યાન રાખવું. મિડ કેપમાં એમ્ફસિસ છે અને સ્મોલ કેપમાં સેજિલિટી છે. આ 3-4 સ્ટોક્સ અમને પ્રિફર કરીએ છીએ ઓવરઓલ. બટ ડેફિનેટલી ઓવર ધ નેક્સ્ટ 2 to 3 months ધીરે ધીરે કરીને એક્યુમ્યુલેટ કરવા. ઓકે. સો મે બી